નમસ્તે, હું છું ધારા શાહ. આપ સૌનું સ્વાગત કરું છું માય લિવેબલ ભરૂચ યુટ્યુબ ચેનલ પર. આશા રાખું છું કે આપ સૌ આગલા વિડીયોને ખૂબ જ એન્જોય કર્યા હશે. તો આજના વિડીયોમાં આજે આપણે જોવા જઈશું કે બેક બેન્ડિંગ આસન કઈ રીતે કરી શકાય. બેક એટલે કે આપણી સ્પાઇન. એવું કહેવાય છે કે જેની સ્પાઇન મજબૂત હોય એ માણસને જલ્દી એજિંગ આવતું નથી. એટલે કે સ્પાઇનને હેલ્ધી રાખવી ખૂબ જ જરૂરી છે. તો આજે આપણે જોઈશું કે આપણી સ્પાઇનને આપણે હેલ્ધી કેવી રીતે રાખી શકીએ છીએ. તો આવો આપણે જોઈએ કે બેક બેન્ડિંગ આસન સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે કરી શકાય. સૌથી પહેલાં વોર્મઅપ એક્સરસાઇઝ ખૂબ જ જરૂરી છે. તો બેક માટેની વોર્મઅપ એક્સરસાઇઝ માટે આપણે બે પગ વચ્ચે ગેપ રાખીશું. બંને હાથ કમર ઉપર. બંને પગનો જે ગેપ છે એક્ઝેક્ટલી તમારા શોલ્ડરની નીચે જ બંને પગ હોવા જોઈએ. ઓલવેઝ જ્યારે પણ આપણે પગ નીચે રાખીએ ત્યારે સાઈડમાંથી આપણે પોઝિશન ચેક કરવાની હોય છે અને પગને પ્રોપરલી આપણે સીધા રાખવાના હોય છે. હવે બંને હાથ કમર ઉપર અને કમ્પ્લીટલી હિપ રોટેશન આપીશું. 1 2 3 4 5 6 7 and 8. નાઉ રિવર્સ પોઝિશનમાં 1. આશા રાખું છું કે તમે આ વિડીયો જોતાં જોતાં મારી સાથે જ આ એક્સરસાઇઝ કરી રહ્યા છો અને તમે આ એક્સરસાઇઝનો આનંદ લઈ રહ્યા છો. 5 6 7 and 8. આમ તો કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ માટે વોર્મઅપ એક્સરસાઇઝ ખૂબ જ જરૂરી છે, પણ સ્પેશિયલી જ્યારે આપણે બેક બેન્ડિંગ કરતા હોઈએ ત્યારે શરીરનું પ્રોપરલી વોર્મઅપ એક્સરસાઇઝ થયેલી હોવી ખૂબ જ જરૂરી છે. બીજી વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી એ હોય છે કે જ્યારે પણ તમે બેક બેન્ડિંગ આસન કરો ત્યારે તમારા શ્વાસ ઉપર તમારો કંટ્રોલ હોવો ખૂબ જ જરૂરી છે. શા માટે તમને વિગતવાર જણાવું. જ્યારે પણ આપણે બેક બેન્ડિંગ આસન કરીએ છીએ ત્યારે આપણે શ્વાસને ઊંડો લઈએ છીએ અને જ્યારે પણ શ્વાસને ઊંડો લઈએ છીએ ત્યારે ઓટોમેટિક એક પોઝિશન એવી આવી જાય ત્યાં આપણું બ્રિધિંગ અટકી જાય છે. તો એ બ્રિધિંગ અટકવાથી જે ઓક્સિજનનું સર્ક્યુલેશન છે એ તમારા બ્રેઇનમાં સમહાઉ ક્યાંક અટકી જતું હોય છે, જેના કારણે ઘણી વખત બધાને ચક્કર જેવું ફીલ થાય છે, આંખમાં અંધારા આવે અથવા તો પડી જાય એ ટાઈપની પણ ફિલિંગ આવી શકે છે. એના માટે થઈને જ્યારે પણ બેક બેન્ડિંગ આસન કરો, જ્યારે પણ બેક બેન્ડિંગ પ્રેક્ટિસ કરો ત્યારે તમારા બ્રિધિંગ ઉપર તમારું ફોકસ હોવું ખૂબ જ જરૂરી છે અને બ્રિધિંગ ઉપર કંટ્રોલ હોવો ખૂબ જ જરૂરી છે. હવે બ્રિધિંગ ઉપર કંટ્રોલ કઈ રીતે રાખી શકાય, તો જ્યારે પણ તમારો શ્વાસ અટકે છે, જ્યારે પણ બેક બેન્ડિંગ આસન વખતે તમારો શ્વાસ અટકે છે ત્યારે કોન્શિયસલી મોઢું ખુલ્લું રાખીને તમારે બ્રીથ આઉટ એટલે કે શ્વાસને બહાર છોડતા રહેવાનું હોય છે. એ હું તમને જ્યારે પણ આપણે એક્સરસાઇઝ કરીશું ત્યારે હું તમને વિગતવાર બતાવીશ કે કઈ રીતે એ બ્રિધિંગ લેવું જરૂરી છે. પણ બેક બેન્ડિંગ આસનમાં ખાસ ધ્યાનમાં રાખવા જેવું બે મુખ્યત્વે વાત આપણે ધ્યાનમાં રાખી. એક તો પ્રોપર વોર્મઅપ એક્સરસાઇઝ થયેલી હોવી જોઈએ અને બીજું આપણા શ્વાસ ઉપર કંટ્રોલ હોવો જોઈએ. આવો આપણે બીજી એક્સરસાઇઝ વોર્મઅપ એક્સરસાઇઝ કરીએ બેક માટે. ફરીથી બે પગ વચ્ચે ગેપ રાખીશું. એક હાથ આપણે અહીંયા પેટ ઉપર રાખવાનો છે, એક હાથ છે માથાની ઉપર રાખવાનો છે. ફોકસમાં આ ભાગ હોવો જરૂરી છે. જ્યારે પણ આપણે બેન્ડિંગ આપીએ ત્યારે હિપ્સને આ રીતે બહાર કાઢવાના નથી હોતા. મેક શ્યોર કે તમારું બોડી છે એને તમારે સાઈડમાં લઈ જવાનું હોય છે. અગેન ફરીથી રિપીટેડલી હું આ વસ્તુ કહીશ કારણ કે જનરલી બહુ જ કોમન મિસ્ટેક થતી હોય છે. જ્યારે પણ ફોરવર્ડ બેન્ડિંગ હોય, અધરવાઇઝ સાઈડ બેન્ડિંગ હોય તો બહુ જ કોમન મિસ્ટેક થતી હોય છે કે લોકો હિપ્સને આ રીતે બહાર કાઢીને મૂવમેન્ટ આપે છે. તો આ મૂવમેન્ટ પર્ટિક્યુલર આપવાની નથી હોતી. તમારે બેન્ડિંગ બેક ઉપર ફોકસ કરવાનું છે, એટલે કે તમારે સાઇડિંગ ઉપર. અત્યારે તમે સાઈડ બેન્ડિંગની કરો છો તો તમારું ફોકસ સાઈડમાં હોવું જોઈએ. તો આ રીતે પ્રોપરલી બોડી સાઈડમાં જશે, નહીં કે આ રીતે જશે. તો હવે આપણે સાઈડ બેન્ડિંગ કરીએ. 1 ઓલ્ટરનેટ બીજી બાજુ, 2 3 4 5 6 7 8 9 અને 10. નાઉ રિલીઝ. તો આપણે બે એક્સરસાઇઝ કરી. પહેલી એક્સરસાઇઝ કરીએ આપણે હિપ રોટેશનની, બીજી એક્સરસાઇઝ કરીએ આપણે સાઈડ બેન્ડિંગની. હવે દરેક એક્સરસાઇઝ કરીએ ત્યારે જ્યારે પણ એડવાન્સ પ્રેક્ટિસ કરીએ ત્યારે આના પહેલાંના વિડીયોમાં પણ મેં કદાચ કીધેલું હશે તો તમારે એનું કાઉન્ટર પોઝ આપવું બહુ જ જરૂરી છે. હવે કાઉન્ટર પોઝ એટલે શું? તો કાઉન્ટર પોઝ એટલે કે તમે કોઈ પણ એક્સ્ટ્રા સ્ટ્રેચિંગ જો તમે આગળની તરફ આપો છો તો એનું ઊંધું કાઉન્ટર એટલે કે એનું ઊંધું એટલે કે તમારે બીજો પોઝ છે એની પાછળની તરફનો કરવો જરૂરી છે.
સેમ વેથી જો તમે રાઈટ સાઈડનું કોઈ પોસ્ચર વધારે કર્યું છે તો સેમ વેથી તમારે લેફ્ટ સાઈડનું પોસ્ચર કરવું બહુ જ જરૂરી હોય છે. આ વસ્તુ એટલે કરવાની હોય છે કે તમે કોઈ પણ ઇન્જરી અધરવાઇઝ મસલ પુલ થવાની જે પણ સંભાવનાઓ હોય છે એને તમે દૂર કરી શકો છો. એના માટે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે પણ તમે કોઈ એડવાન્સ પ્રેક્ટિસ કરો અથવા તો તમને એવું લાગતું હોય કે આ એક્સરસાઇઝ કરવાથી નસ ખેંચાઈ ગઈ છે કે મસલ પુલ થઈ ગયું છે તો એનાથી ઊંધું આસન એટલે કે ફોરવર્ડ હોય તો બેક, બેક હોય તો ફોરવર્ડ, રાઈટ સાઈડ હોય તો લેફ્ટ સાઈડ અને લેફ્ટ સાઈડ હોય તો રાઈટ સાઈડ, એ આસન કરવું ખૂબ જરૂરી છે. હવે આજે આપણે બેક બેન્ડિંગના આસન કરવાના છે તો આપણે ફરીથી કાઉન્ટર પોઝ કરીશું ફોરવર્ડ બેન્ડ. બેકનું કાઉન્ટર થાય ફોરવર્ડ, તો આ થયું બેક બેન્ડિંગ. એનું કાઉન્ટર પોઝ એટલે કે ફોરવર્ડ બેન્ડિંગ. હવે ફોરવર્ડ બેન્ડિંગમાં પણ બે રીતે ફોરવર્ડ બેન્ડિંગ આપી શકાય. એક છે કે સ્પાઇનને સીધી રાખવા માટેનું બેન્ડિંગ હોય. એ સ્પાઇનને સીધી રાખવા માટેનું બેન્ડિંગ હોય છે બંને હાથને કમર ઉપર રાખવાના. તમારું ફોકસ તમારા સ્પાઇન પર હોવું જોઈએ. કમ્પ્લીટલી આ પોર્શન તમારી કંટ્રોલમાં હોવું જોઈએ. હવે અહીંયાથી તમારે ધ્યાનમાં રાખવાનું છે કે તમારી સ્પાઇન ના વળવી જોઈએ અને આ રીતે તમે સ્પાઇન ઉપર ફોકસ કરીને સ્પાઇનને સીધી રાખતા રાખતા ફોરવર્ડ બેન્ડ કરો. અને આ છે ફરીથી આપણે ઉપર આવ્યા. તો આ જે આપણે બેન્ડિંગ કર્યું એ એક્સરસાઇઝના ભાગરૂપે કર્યું છે. હવે જ્યારે કાઉન્ટર પોઝના ભાગરૂપે કરીએ ત્યારે તમારી બેક હંચ થવી જોઈએ. એટલે કે અગેન જ્યારે કાઉન્ટર પોઝ મેં બેક બેન્ડિંગ ખૂબ જ આપેલું છે તેનું કાઉન્ટર પોઝમાં આ રીતે બેકને બહાર કાઢીને હું ફોરવર્ડ બેન્ડ કરીશ. પણ આ માત્ર ને માત્ર કાઉન્ટર પોઝ હોય ત્યારે જ કરવાનું હોય છે. જ્યારે પણ તમે નોર્મલ એક્સરસાઇઝ કરો ત્યારે સ્પાઇનને સીધી રાખવાની હોય છે. તો ફરીથી એક વખત હું બતાવીશ. બેક બેન્ડિંગ માટે ત્રીજી એક્સરસાઇઝ છે નોર્મલ બેક બેન્ડિંગ અને નોર્મલ ફોરવર્ડ બેન્ડિંગ. તમે અગર ફ્લોર પર સુધી નથી પહોંચી શકતા તો થોડાક ઢીચણને વાળી શકો છો આટલા અને આ રીતે હાથને ટચ કરી શકો છો. ફરીથી હાથ પગ સીધા, બેક બેન્ડિંગ, નોર્મલ એન્ડ ટચ. આપણે 10 ટાઈમ્સ આ વસ્તુ રિપીટ કરીશું. હવે જ્યારે પણ અહીંયા તમે બેક બેન્ડિંગ આપશો એટલે તમે ફીલ કરી શકો છો કે તમારો શ્વાસ અહીંયા અટકે છે. તો હવે તમારું ફોકસ શ્વાસ ઉપર હોવું જોઈએ કે કઈ રીતે તમારે શ્વાસને લેવાનો છે. હવે જ્યારે પણ હું બેક બેન્ડિંગ કરીશ ત્યારે મારો શ્વાસ અટકી જશે તો મોઢું ખુલ્લું રાખીને મારે શ્વાસ છોડતા રહેવાનું છે. આ રીતે તમારું ફોકસ કમ્પ્લીટલી અહીંયા હોવું જોઈએ. તમે જોઈ શકો છો કે મોઢેથી એક્સેલેશન મેં આપ્યું છે એટલે કે મોઢેથી શ્વાસ છોડ્યો છે. આનાથી શું થાય કે તમારા જે પણ મસલ્સ છે એ ચોકઅપ નથી થઈ જતા અને તમને જે અનનેસેસરી પેઇન થતા હોય છે મસલના એને તમે અવોઇડ કરી શકો છો. ફરીથી આપણે બાકીના કાઉન્ટ પૂરા કરીશું. શ્વાસ ભરીને આપણે બેક બેન્ડિંગ આપીશું. શ્વાસ છોડીને બહાર ફોરવર્ડ બેન્ડ. 3 કાઉન્ટ હોલ્ડ કરીશું. 3 કાઉન્ટ ફોરવર્ડ બેન્ડ કરીશું. ફરીથી લાસ્ટ ટાઈમ. આટલી એક્સરસાઇઝ કર્યા પછી ફરીથી આપણે હિપ રોટેશન આપીશું. 1 2 3 4 and 5. Reverse. 1 2 3 4 and 5. Release. હવે જ્યારે પણ આપણે બેક બેન્ડિંગના આસન કરીએ છીએ ત્યારે ખાલી બેકની ફ્લેક્સિબિલિટી હોવી જરૂરી નથી હોતી, કારણ કે બેકની સાથે આપણા શોલ્ડર પણ કનેક્ટ હોય છે. તો શોલ્ડરની ફ્લેક્સિબિલિટી પણ એટલી જ જરૂરી છે. તો શોલ્ડરની ફ્લેક્સિબિલિટીની એક્સરસાઇઝ આજે આપણે કરીશું. તમે ઘરમાં કોઈ પણ નોર્મલ તમારો દુપટ્ટો હોય, તમારી પાસે કોઈ પણ બેલ્ટ હોય, એના મદદથી તમે એક્સરસાઇઝ કરી શકો છો. મારી પાસે અત્યારે યોગા બેલ્ટ છે.
તો અત્યારે હું આ યોગા બેલ્ટથી એક્સરસાઇઝ કરીશ. તમે ઘરમાં કોઈ પણ દુપટ્ટો છે કે તમારી પાસે કોઈ પણ નોર્મલ બેલ્ટ છે એની મદદથી કરી શકો છો. હવે આ બેલ્ટને મેં ડબલ ફોલ્ડ કર્યું છે. અત્યારે જ્યારે તમે જો ફર્સ્ટ ટાઈમ કરતા હોય, તમે જો બિગિનર હોય કે તમે જો બહુ યોગા ન કર્યા હોય, તો અત્યારે આ ડિસ્ટન્સથી તમારે તમારા કમ્ફર્ટ ઝોનમાં રાખવાનું હોય છે. તો કમ્ફર્ટ ઝોનમાં રાખીને બંને હાથને તમારે સીધા જ રાખવાના છે. એ ધ્યાનમાં રાખવાનું છે કે કોઈ પણ એક્સરસાઇઝ કરવાથી, અત્યારે કોઈ પણ મૂવમેન્ટ કરવાથી તમારા હાથની કોણીઓ એટલે કે એલ્બોઝ બેન્ડ ના થવા જોઈએ. હાથને સીધા જ રાખવાના છે. હવે હાથને સીધા રાખતા રાખતા જ આપણે આ બેલ્ટને ઉપર લઈ ગયા અને હાથને સીધા રાખતા રાખતા જ આપણે આ બેલ્ટને પાછળ લઈ જઈએ છીએ. ફરીથી આપણે ઉપર લઈ જઈશું, ફરીથી આપણે આગળ લઈ જઈશું. આપણે કન્ટિન્યુઅસ આ પ્રેક્ટિસ ચાલુ રાખીશું. 1 2 3 4 5 6 7 8 9 10 5 કાઉન્ટ બીજા 11 12 13 14 and 15. Now release. તમે ફીલ કરી શકશો કે તમે તમારા શોલ્ડર પર તમારા જે મસલ્સ છે તમને થોડું ઘણું એમાં ખેંચાણ ફીલ થશે. હવે આપણે થોડો ગેપ ઓછો કરીશું, એટલે કે અત્યાર સુધી આપણો ગેપ આટલો હતો, તો હવે હું એક સાઈડથી હાથને આ રીતે ફેરવીશ, બીજી સાઈડથી પણ હાથને આ રીતે ફેરવીશ અને બંને સાઈડ મેં આ મુઠ્ઠી વાળીને રાઉન્ડ કરેલું છે. તમે જોઈ શકો છો કેમ આ રીતે, કારણ કે આ રીતે પકડવાથી તમારી પકડ જે બેલ્ટની છે પ્રોપર આવશે. તમે નોર્મલ આ રીતે ઓછો ગેપ કરીને પકડશો તો એટલી પકડ આવશે નહીં. એના માટે થઈને આ એક વખત આ સાઈડ રાઉન્ડ અને એક વખત આ સાઈડ રાઉન્ડ. હવે આપણે બંને હાથને અપ કરવાના છે અને બંને હાથને માથાની પાછળ તમે જેટલા ખેંચી શકો, તમને સાઈડમાંથી પણ હું બતાવું, માથાની પાછળ તમે જેટલા ખેંચી શકો એટલા હાથને ખેંચી રાખવાના છે. તમે આટલા ખેંચી શકો તો આટલા, જે લેવલ સુધી તમે ખેંચી શકો એ લેવલ સુધી મેક્સિમમ ખેંચીને આપણે અહીંયા આ પોઝિશનને હોલ્ડ કરીશું. 1 2 બોડી એકદમ સ્ટ્રેટ હોવું જોઈએ. 3 આ રીતે બોડી ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. બોડી એકદમ સ્ટ્રેટ. 5 6 7 8 9 10 5 4 3 2 and 1. Now release. હવે આપણે દુપટ્ટાને કે બેલ્ટને નીચે મૂકીને પાછી આપણે ફરીથી આપણને અહીંયા કોઈ પેઇન ન ફીલ થાય એના માટે શોલ્ડર રોટેશનની એક્સરસાઇઝ કરીશું. 1 2 દરેકે દરેક વખત આ કોણી ટચ થાય એનું આપણે ધ્યાન રાખવાનું છે. 3 4 and 5. Now reverse. 1 2 3 4 and 5. Now release. ફરીથી બેક બેન્ડિંગની એક્સરસાઇઝ કરવા માટે, વોર્મઅપ કરવા માટે આપણે ફરીથી દુપટ્ટાનો યુઝ કરીશું. તો આ રીતે આપણે એને પાછળ રાખવાનું છે. જે દુપટ્ટો આપણે કે બેલ્ટ આપણે આ રીતે પકડ્યો હતો એને આપણે જ્યારે પાછળ લઈ જઈએ છીએ એ જ પોઝિશનમાં રાખવાનું છે. હવે બે પગ વચ્ચેનો ગેપ એક્ઝેક્ટલી મેટ જેટલો, બંને પગ પ્રોપરલી સીધા. હવે સ્પાઇનને મેં કીધું એ રીતે આગળ લઈ જવાની છે, નહીં કે હિપને પાછળ. 1 more ટાઈમ. સ્પાઇનને આગળ લઈ જવાની છે. આ રીતે સ્પાઇન આગળ જશે, આ હિપ બેક નહીં જાય. ફરીથી એક વખત દુપટ્ટાને કે બેલ્ટને પાછળ લીધો, બે પગ વચ્ચેનું ડિસ્ટન્સ એક્ઝેક્ટલી મેટ જેટલું. હવે આ પોઝિશન મેન્ટેન રાખવાની છે. હાથને સીધા રાખતા રાખતા ફોરવર્ડ બેન્ડ કરતા જવાનું છે. જે લેવલ પર તમને એવું લાગે કે આનાથી આગળ નહીં જઈ શકાય એ લેવલ પર અટકીને આપણે પોઝિશનને હોલ્ડ કરીશું. બ્રીધિંગ એકદમ નોર્મલ રહેશે. જનરલી શ્વાસ છોડીને આપણે ફોરવર્ડ બેન્ડિંગ કરીશું.
હાથને પણ ઉપર લેતા જવાનું છે અને આ પોઝિશન આપણે હોલ્ડ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 and 10. Now slowly come up and release. હવે આપણે બેલ્ટને આગળ લઈ જઈશું અને હોલ્ડ કરીશું. તો આ રીતે જેમ જેમ આગળ જઈશું એમ બેલ્ટ પણ આગળ જશે. અને આ પોઝિશન આપણે હોલ્ડ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 and 10. Slowly come up and release. ફરીથી એક વખત દુપટ્ટાને અથવા તો બેલ્ટને સાઈડમાં મૂકીને શોલ્ડર રોટેશન. 1 2 3 4 and 5. Reverse. 1 2 3 4 and 5. Release. તો જ્યારે પણ બેક બેન્ડિંગની વાત આવે ત્યારે નેક પોર્શન પણ એટલો જ અગત્યનો છે. તો એની વોર્મઅપ એક્સરસાઇઝ આપણે કરીશું. નેક અપ એન્ડ ડાઉન, સાઈડ બાય સાઈડ. તો જ્યારે પણ નેક ઉપર લઈ જઈશું ત્યારે શ્વાસને અંદર ભરીશું, જ્યારે આપણે નીચે જોઈશું ત્યારે શ્વાસને બહાર કાઢીશું. તો ઇનહેલ, હેડ અપ, બંને હાથ કમર ઉપર. એક્સહેલ, હેડ ડાઉન. Inhale, head up. Exhale, head down. Inhale, head up. Exhale, head down. Inhale, head up. Exhale, head down. Last time. Inhale, head up. Exhale, head down. Now same with the right and left. Right, left, right, left. 5 6 7 8 9 and 10. Now release. હવે જ્યારે પણ બેક બેન્ડિંગ કરીએ ત્યારે બેકના મુખ્યત્વે 3 ભાગ હોય છે: અપર બેક, મિડલ બેક અને લોઅર બેક. તો સૌથી ફ્લેક્સિબલ આપણી લોઅર બેક હોય છે. તમે જ્યારે પણ ફીલ કરશો તો તમે કોઈ પણ પોઝિશનમાં બેકને જનરલી તમે જુઓ તો એક્સરસાઇઝ તમે નોર્મલ રૂટીનમાં પણ તમે આ રીતે પરફોર્મ કરી શકો છો. પણ જ્યારે વાત આવે અપર બેકની અને મિડલ બેકની, એ સૌથી વધારે સ્ટીફ હોય છે. તો અપર બેકની ફ્લેક્સિબિલિટી માટે આપણે કઈ એક્સરસાઇઝ કરીશું એ તમને હું બતાવું છું. એના માટે હું પાછળ ફરીને તમને હાથની મૂવમેન્ટ જે બતાવું એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો અહીંયા આપણે હાથને આ રીતે કાંડાથી પકડવાનું છે. કમર આગળ અહીંયા રાખવાનું છે આપણે હાથને. હવે ધ્યાનમાં રાખવાનું છે કે હાથ નીચે ના જવો જોઈએ. આ મારો જે હાથ છે એ નીચે જઈ રહ્યો છે, તો હાથ નીચે ના જવો જોઈએ. હાથને સીધો લઈ જવાનો છે. મેક શ્યોર હાથને સીધો લઈ જવાનો છે. સાઈડમાંથી પણ આ વસ્તુ બતાવીશ. હાથને નીચો નથી લઈ જવાનો, હાથને સીધો લઈ જવાનો છે. તો આ રીતે કાંડાથી પકડીને હાથને સીધો લઈ ગયા અને આ પોઝિશન આપણે હોલ્ડ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 5 4 3 2 and 1. હવે ધીમેથી હાથને રિલીઝ કરીશું. બંને હાથ આગળ લઈ જઈશું. ફરીથી આપણે સ્પાઇનને બહાર કાઢીશું. કારણ કે મેં કહ્યું એ પ્રમાણે કે જ્યારે પણ તમારી ક્ષમતા કરતાં વધારે કોઈ પણ આસન તમે કરો એનું કાઉન્ટર પોઝ કરવું જરૂરી છે. અને આપણે બેક બેન્ડિંગ કર્યું એના માટે આપણે બેકને હંચ કરીને કાઉન્ટર પોઝ પૂરું કર્યું. હવે વાત આવે છે મિડલ બેકની. તો અપર બેકની એક્સરસાઇઝ તમારે યાદ રાખવાની છે કે એમાં તમને કેવું સ્ટ્રેચિંગ ફીલ થયું હતું. તો એને ફોલો કરતાં કરતાં જ આપણે મિડલ બેકને કરીશું. તો મિડલ બેક માટે તમારી એન્ટાયર સ્પાઇનનો
સેન્ટરનો જે ભાગ છે તમારે આ સાઈડ બેન્ડિંગ કરીને સેન્ટરનો જે ભાગ છે ત્યાં હોલ્ડ કરવાનું છે. હવે બંને એલ્બોઝ જે બહાર છે એને અંદરની તરફ ખેંચવાના છે, એકબીજાની નજીક લઈ જવાના છે. તો આ રીતે અપર બેકને સ્ટ્રેચ કરી મિડલ બેકને, અને હવે આ પોઝિશન હોલ્ડ. અહીંયા આપણે હિપને ટાઈટ કરીશું, પગને એકદમ સીધા રાખીશું અને હોલ્ડ. 1 2 3 4 5 6 7 8 9 10 5 4 3 2 એન્ડ 1. ફરીથી આપણે કાઉન્ટર પોઝ કરીશું. બેકને બહાર કાઢીશું, બેકને હંચ કરીશું. 1 2 3 4 એન્ડ 5 એન્ડ રિલીઝ. તો આપણે જોયું કે અપર બેક બેન્ડિંગ કઈ રીતે આપી શકાય, મિડલ બેક બેન્ડિંગ કઈ રીતે આપી શકાય. હવે વાત આવે છે લોઅર બેકની. તો જ્યારે પણ લોઅર બેક કરીએ ત્યારે અપર બેક અને મિડલ બેક એના સ્ટ્રેચિંગને ફોલો કરીને લોઅર બેકને આપણે સ્ટ્રેચ કરીશું. તો લોઅર બેક માટે બંને હાથ અહીંયા પ્રોપરલી લોઅર બેક આગળ, શોલ્ડરને રોલ કરીને આપણે આ રીતે ખભાને પાછળ લઈશું, જેથી કરીને અપર બેક અને મિડલ બેક એનું પ્રોપર સ્ટ્રેચિંગ તમને ફીલ થાય. એલ્બોઝને બને એટલા નજીક રાખવાનું, આ રીતે લૂઝ નથી રાખવાના, મેક્સિમમ બને એટલા નજીક રાખવાના છે. અને હવે આપણે સાઈડ બેન્ડિંગ બેક બેન્ડિંગ આપીશું. પગનું ડિસ્ટન્સ જે છે તમારા શોલ્ડર લેવલ જેટલું, અથવા તો તમને જે પણ કમ્ફર્ટેબલ પોઝિશન હોય પોઝિશનમાં. અને હવે આપણે અપર બેક, મિડલ બેક અને લોઅર બેક. અગેન શ્વાસ કેવી રીતે લેવાનો છે એ મેં તમને હમણાં જ બતાવ્યું હતું કે મોઢું ખુલ્લું રાખીને એક્ઝિલેશન આપતા જવાનું છે. સ્લોલી કમ અપ. નાઉ એક્ઝિલેશન સાથે ફોરવર્ડ બેન્ડ. બંને હાથ નીચેની તરફ જમીનને અડાડવાનો ટ્રાય. 1 2 3 4 5 6 7 8 9 10 એન્ડ રિલીઝ. તો જે રીતે આપણે જોયું કે ઊભા ઊભા બેક બેન્ડિંગના આસનો કઈ રીતે કરી શકાય, એ જ રીતે હવે આપણે જોઈશું કે બેસીને આ આસન કઈ રીતે કરી શકાય. તો એના માટે તમારે વજ્રાસનની પોઝિશનમાં બેસવાનું છે. વજ્રાસનની પોઝિશનમાં જો તમે ના બેસી શકો તો તમે પલાઠી વાળીને પણ બેસી શકો છો. ઇન એની કેસ તમને અહીંયા દુખે છે બહુ જ, તો તમે મેટને આ રીતે ફોલ્ડ કરીને પણ એની ઉપર પગ રાખીને બેસી શકો છો. સ્પાઇનને સીધી રાખવાની છે, હાથને બહારની તરફ ખેંચેલા રાખવાના છે. હાથને બહારની તરફ ખેંચેલા રાખતા રાખતા ઉપર જોતાં 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 આપણે ફોરવર્ડ બેન્ડ જેટલું તમે આટલું કરી શકો તો આટલું, તમારી જેટલી કેપેસિટી હોય એ પ્રમાણે આપણે ફોરવર્ડ બેન્ડિંગ કરીશું. જેમ જેમ ફોરવર્ડ જઈશું એમ હાથને પણ ઉપર લેતા જઈશું. ફરીથી ઉપર આવીશું. શ્વાસ છોડતા ફરીથી નીચે જઈશું. શ્વાસ ભરતા ફરીથી ઉપર આવીશું. હવે ઇન એની કેસ કોઈને પણ હાથની ફ્લેક્સિબિલિટી એટલી ન હોય અને હાથ ઉપર ન જતો હોય તો અગેન આપણે દુપટ્ટાનું કે યોગા બેલ્ટનો યુઝ કરીશું, અને એની મદદથી આપણે કેવી રીતે કરાય એ હું તમને બતાવીશ. તો ફરીથી આપણે દુપટ્ટાને આ રીતે ખોલીશું. હાથને પાછળ ટ્વિસ્ટ કરવાનું છે, સીધો નથી રાખવાનો. મેક શ્યોર કે આજે આપણે પોઝિશન દુપટ્ટાની લીધી તો આ રીતેની એને આપણે ટ્વિસ્ટ કરવાનું છે. તો હાથને પાછળ લઈ ગયા. તમે મારા હાથની પોઝિશન ઉપર ફોકસ કરી શકો છો કે હું કઈ રીતે એને ટ્વિસ્ટ કરું છું. આ મેં નોર્મલ પોઝિશનમાં પકડ્યો છે અને હવે હું એને ટ્વિસ્ટ કરી રહી છું. હવે ટ્વિસ્ટ કરતાં કરતાં ફોરવર્ડ બેન્ડ. અગેન કમ અપ. ફરીથી ટ્વિસ્ટ કરતાં કરતાં ફોરવર્ડ બેન્ડ. અગેન અપ. ફરીથી
and last 2 times. 1 and 2. Now release. ફરીથી આપણે શોલ્ડર રોટેશનની મૂવમેન્ટ આપીશું. 1 2 3 4 and 5. Reverse. 1 2 3 4 and 5. Release. હવે આપણે આવીશું કેટ અને કેમલ પોઝિશન જેને કહી શકાય. તો કેટ કેમલ પોઝિશનમાં આવવા માટેનું પણ એક મેઝરમેન્ટ હોય છે. તો કેટ કેમલ પોઝિશનમાં આવવા માટે બંને હાથની કોણીઓને આપણે ઢીંચણને અડાડીને રાખીશું આ રીતે. હવે બંને હાથની કોણીઓને આ રીતે અડાડીને રાખ્યા પછી એક હાથ જેટલું આપણે હાથને આગળ લઈશું અને હિપ્સને અપ રાખીશું ને આ પોઝિશનમાં આવીશું. બંને હાથ એક્ઝેક્ટલી શોલ્ડરની નીચે છે. હવે અહીંયા શ્વાસ ભરતા સ્પાઇનને આપણે અંદરની તરફ ખેંચવાની છે. શ્વાસ છોડતા સ્પાઇનને બહારની તરફ. આ એક્સરસાઇઝ બેક પેઇન જેને પણ હોય એના માટે ખૂબ જ અગત્યની છે. આ એક્સરસાઇઝ કરવાથી તમને બેક પેઇનમાં પણ રાહત મળે છે. તો આ રીતે સ્પાઇન પ્રોપરલી બહાર નીકળવી જરૂરી છે, જેને કહેવાય હંચ બેક. ફરીથી શ્વાસ ભરવાનો છે, ઉપર જોવાનું છે, સ્પાઇનને અંદરની તરફ ખેંચવાની છે. શ્વાસ છોડવાનો છે, સ્પાઇનને બહારની તરફ. સો ઇન્હેલ, હેડ અપ અને સ્પાઇન ઇન. એક્ઝેલ, હેડ ડાઉન, સ્પાઇન અપ. હવે આપણે આ પોઝિશનને 10 કાઉન્ટ્સ માટે હોલ્ડ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10. Again inhale, head up, spine in and hold. 1 2 3 4 5 6 7 8 9 10. and child pose માં આપણે રિલેક્સ કરીશું. ફરીથી આપણે કેટ કેમલ પોઝિશનમાં આવીશું. હવે આપણે રાઈટ હેન્ડને અપ કરવાનો છે અને રાઈટ હેન્ડનો શોલ્ડર ટચ કરવાનો છે ફ્લોરને. એ જ રીતે આપણે લેફ્ટ હેન્ડ અપ અને લેફ્ટ હેન્ડનો શોલ્ડર ટચ. ફરીથી રાઈટ હેન્ડ અપ એનો શોલ્ડર ટચ. ફરીથી લેફ્ટ હેન્ડ અપ, શોલ્ડર ટચ. ફરીથી ચાઇલ્ડ પોઝમાં રિલેક્સ. હવે આપણે જોઈશું કે સૂતા સૂતા પણ બેક માટેનું આસન કઈ રીતે કરી શકાય. એક વખત આપણે જોયું કે ઊભા રહીને આસન કઈ રીતે કરી શકાય. એક રીતે આપણે જોયું કે બેસીને આસન કઈ રીતે કરી શકાય. હવે આપણે જોઈશું કે સૂતા સૂતા આસન કઈ રીતે કરી શકાય. તો બંને પગ સીધા સૂઈ જવાનું છે. બંને હાથ છે જમીનને અડેલા હોવા જોઈએ. બંને પગ બને એટલા નજીક રાખવાના છે. ધ્યાનમાં રાખવાનું છે કે બંને પગના ઢીંચણ ભેગા ના થવા જોઈએ. બંને પગના ઢીંચણ વચ્ચે પ્રોપર અંતર હોવું જોઈએ. આ પગ અહીંયાથી પણ ભેગા ના હોવા જોઈએ. આ પગને પણ આપણે દૂર રાખીશું. તો પગ બને એટલા નજીક રાખવાના છે અને હાથ અહીંયા ટચ રાખવાના છે. હવે આપણે શ્વાસ ભરીને હિપને અપ કરીશું. શ્વાસ છોડીને હિપને ડાઉન કરીશું.
તો જે લોકો એન્કલને પકડી શકે છે એ લોકો એન્કલને પકડીને પણ આ આસન પરફોર્મ કરી શકે છે. શ્વાસ ભરીને હિપ અપ, શ્વાસ ભરીને છોડતા છોડતા ડાઉન. ફરીથી ઇન્હેલ હિપ અપ, exhale hip down. Inhale hip up, 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 exhale hip down. હવે આપણે આ પોઝિશનને હોલ્ડ કરીશું. Inhale hip up and hold. 1 2 3 4 5 6 7 8 9 10. Now exhale down and release. આના પછી આપણે થોડીક બોડીની મૂવમેન્ટ આપવા માટે બંને હાથને શોલ્ડર લેવલ પર રાખીને બંને પગના ઢીંચણને એક વખત જમણી તરફ લઈ જવાના છે. પગને સેન્ટરમાં લેવાના અને બંને પગને એક વખત ડાબી તરફ. ફરીથી પગને સેન્ટરમાં લો, જમણી તરફ, સેન્ટર, ડાબી તરફ, સેન્ટર, જમણી તરફ, સેન્ટર, ડાબી તરફ, સેન્ટર અને રિલીઝ. આજના એપિસોડમાં આપણે જોયું કે બેક બેન્ડિંગની બેઝિક એક્સરસાઇઝ કઈ રીતે પરફોર્મ કરી શકાય. કોઈ પણ એક્સરસાઇઝનું ફંડામેન્ટલ સમજવું ખૂબ જ જરૂરી હોય છે. તો જો તમારું ફંડામેન્ટલ ક્લિયર હશે તો તમને આગળ ઇન્ટરમીડિયેટ એક્સરસાઇઝ અને એડવાન્સ એક્સરસાઇઝ કરવામાં એ મદદરૂપ થશે. નેક્સ્ટ એપિસોડમાં આપણે જોઈશું કે બેક બેન્ડિંગની ઇન્ટરમીડિયેટથી લઈને એડવાન્સ પ્રેક્ટિસ કઈ રીતે કરી શકાય. પરંતુ ત્યાં સુધી આ વિડીયોને વારંવાર જોતા રહો અને પ્રેક્ટિસ કરતા રહો. પ્રેક્ટિસ કરવામાં તમને ક્યાંય પણ ડિફિકલ્ટી જણાય અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. અમે તમને જરૂર એનું સમાધાન આપીશું. આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ માય લિવેબલ ભરૂચને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.